ગીર સોમનાથ જિલ્લાના યશસ્વી અને કર્મઠ નેતૃત્વના પગલા ચાચર ચોકમાં ગવાયા અને છવાયા છે. ગરબાના તાલે હૈયાઓ વચ્ચે દેશની ધડકનનો નાદ સંભળાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું છે. તેને જ્યારે 23 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેને સ્મરણ કરવાનો અવસર વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના કર્મઠ અને યશસ્વી નેતૃત્વના 23 વર્ષનો નાદ ગુજરાતમાં હર્ષભેર ઉજવવામાં આવી રહ્યો છે. નવલા નોરતાની રાત્રે ગીર સોમનાથના ચાચર ચોકમાં છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા દિલોની ધબકાર અને ધડકન છે ત્યારે યુવાનોમાં લોકપ્રિય એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના યુવા શક્તિ અને સામર્થ્યને પારખીને આવતીકાલનો જવાબદાર અને ઉત્તરદાયી નાગરિક બને તે માટે યુવાનોના શિક્ષણની માંડી રોજગાર સુધીના અનેક અવસરોનું આકાશ ખોલી આપ્યું છે. સમગ્ર રાજ્યમાં જ્યારે વડાપ્રધાન અને કર્મઠ નેતૃત્વમાં 23 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ ખાતે આવેલા ખારવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષે ભારે ઉમંગ સાથે ઉજવાતા ગરબાના મહોત્સવમાં વડાપ્રધાનના નેતૃત્વ દર્શાવતી અને ગુજરાત સાથે દેશમાં થયેલા વિકાસની પ્રસ્તુતિને રજૂ કરવામાં આવી છે. જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાછા, સોમનાથ.